આપણે વામન પુરાણના 36મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 85મો વિષ્ણુ પંચર સ્તોત્ર સારસ્વત સ્તવ રાક્ષસ વૃત્તાંત રાક્ષસગ્રસ્ત મુનિની અગ્નિ પ્રાર્થના સારસ્વત સ્તોત્ર અને મુનિ દ્વારા રાક્ષસને ઉપદેશ. પુલત્ય બોલ્યા કે નારદજી, બ્રાહ્મણ સાથે વેર અને ધૃણા રાખવાવાળા ચાડિયો અન્યને કષ્ટ આપનારો નીચ સ્વભાવથી નિર્દય એક અધમ ક્ષત્રિય હતો. તેણે સદા પિતૃઓ, દેવો તથા દ્વિજાતિઓનું અપમાન કર્યું. આયુ સમાપ્ત થતાં મરી તે પાપી નીચ અશુભ કર્મોથી નિર્વાહ કરતો હતો. એ રીતે 100 વર્ષ વીતી ગયા. તે જે પ્રાણીને દેખતો તેને પોતાના હાથથી પકડીને ખાઈ જતો હતો. તેની અવસ્થા ઢળવા લાગી. કોઈ વાર તેણે નદી કિનારે હાથ ઊંચા કરી ઇન્દ્રિયોનો સંયમ કરી તપસ્યા કરતા કોઈ ઋષિને જોયા. ઋષિએ પોતાની રક્ષા વિષ્ણુ પંચર સ્તોત્રથી કરી હતી, જે નીચે મુજબ છે. પૂર્વ દિશામાં ચક્રધારી વિષ્ણુ, દક્ષિણ દિશામાં ગદાધર વિષ્ણુ, પશ્ચિમમાં શાંખ ધનુષ ધારણ કરનાર વિષ્ણુ અને ઉત્તરમાં ખડગધારી વિષ્ણુ મારી રક્ષા કરે. દિશાઓના કોણોમાં ઋષિકેશ, દિશાઓ અને કોણાની અવિષ્ટ જગામાં જનાર્દન, ભૂમિમાં વરાહરૂપી હરિ અને આકાશમાં ઋષિ ભગવાન મારી રક્ષા કરો. પ્રેતો અને નિશાચરોના સંહાર માટે આ સુદર્શન ચક્ર ઘૂમી રહ્યું છે. અગ્નિ જેવા હજારો કિરણોથી યુક્ત આ ગદા રાક્ષસો, ભૂતો, પિશાચો અને ડાકિનીઓનો સંહાર કરે. શાંખ ધનુષ મારી સાથે શત્રુતા કરતા હિંસ્ત્ર પશુ પક્ષીઓ, મનુષ્યો, દાનવો તથા પ્રેતોને જડમૂળથી નાશ કરે. વિષ્ણુના ખડગથી મારું અહિત કરનારા નિષ્પ્રભ થઈ જાઓ. કુષ્માંડ, યક્ષ, દૈત્ય, નિશાચર, પ્રેત, વિનાયક, ક્રૂર, મનુષ્ય, જૃંભક, પક્ષી, સિંહાદિ પક્ષી તથા સર્પાદિ વિષ્ણુના ચક્રથી ઘાયલ થઈ મારા પ્રતિ સરળ બની જાઓ. સર્વ માનસિક આચાર વ્યવહારોનું હરણ કરનારી, ચિત્તની વૃત્તિઓ, બળ અને ઓજનું અપહરણ કરનારા, ક્રાંતિનો વિધ્વંસ કરનારા, સુખોનો વિનાશ કરનારા વિષ્ણુના ચક્રની ગતિથી ઘાયલ થઈ નષ્ટ થઈ જાઓ. દેવદેવ વસુદેવના કીર્તનથી મને બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોની સબળ પ્રાપ્ત થાવ. જનાર્દન હરિ મારી આગળ પાછળ, ડાબે જમણે, દિશાઓમાં તથા કોણોમાં સ્થિત રહે. સ્તુતિ યોગ્ય તે ઈશાન, અનંત, અચ્યુત જનાર્દનને સાષ્ટાંગ પ્રણિપાત કરનારો મનુષ્ય દુઃખી થતો નથી. જેમ બ્રહ્મ શ્રેષ્ઠ છે તેમ હરિ શ્રેષ્ઠ છે. તે જ કેશવ જગત સ્વરૂપ છે. અચ્યુત ભગવાનના નામ કીર્તનના તે સત્ય દ્વારા મારા ત્રણેય પ્રકારના અમંગલ નષ્ટ થઈ જાઓ. આ રીતે તે ઋષિ વિષ્ણુ પંચર સ્તોત્રનો પાઠ કરીને ઊભા હતા. તે બળવાન રાક્ષસ તેમની તરફ દોડ્યો. વિષ્ણુ પંચર સ્તોત્રના પ્રભાવથી ઋષિની રક્ષા થઈ. ઋષિ 4 માસ સુધી સ્તોત્રપાઠ સહિત સમાધિમાં રહ્યા હતા. આ દરમિયાન રાક્ષસ ગતિહીન થઈને રોકાઈ રહ્યો હતો. સમાધિ સમાપ્ત થતાં ઋષિએ નિશાચરને જોયો. નિશાચરને દિનહીન, ઉત્સાહહીન, ભયાકુલ અને નિસ્તેજ જોઈ ઋષિએ દયાપૂર્વક તેને નિર્ભયતા પ્રદાન કરી અને તેને આવવાનું કારણ પૂછ્યું. રાક્ષસે કહ્યું કે દેવ, આપ પ્રસન્ન થાઓ. મેં ઘણા પાપ કર્યા છે, ઘણા મનુષ્યોને માર્યા છે, ઘણી સ્ત્રીઓને વિધવા અને પુત્રહીન કરી છે તથા નિર્બળ પ્રાણીઓનો વિનાશ કર્યો છે. હું આપની દયાથી પાપમુક્ત થવા માગું છું. તેથી આપ મને પાપોનો નાશ કરનારું ધર્માચરણ ઉપદેશો. રાક્ષસના વચનો સાંભળી દ્વિજોત્તમે યુક્તિયુક્ત મધુર વચન કહ્યા. નિશાચર, તું ક્રૂર સ્વભાવનો હોવા છતાં તને એકાએક ધર્મની જિજ્ઞાસા કેવી રીતે થઈ? રાક્ષસે કહ્યું કે હું આજે આપની નિકટ આવતા જ બળપૂર્વક તમારા રક્ષા કવચના પ્રભાવથી ફેંકાઈ ગયો. બ્રહ્મન, આપના સંપર્કથી મારામાં પુણ્ય વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. હું એ સમજી શકતો નથી કે જેના સંપર્કથી મને શ્રેષ્ઠ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તે રક્ષા શું છે અને તેનો આધાર કોણ છે? ધર્મજ્ઞ આર્ય, આપ મારી ઉપર દયા કરો. આપ કોઈ પણ રીતે મારા પાપોનો નાશ થઈ જાય તેમ કરો. પુલત્ય બોલ્યા કે નારદ, રાક્ષસની વિનંતી સાંભળી મહાભાગ મુનિએ ઘણીવાર વિચાર કરીને કહ્યું કે કર્મોથી પીડિત થઈને તે મને જે ઉપદેશ આપવા કહ્યું છે તે સારું છે. પાપોની નિવૃત્તિથી ઉપકાર થાય છે, પરંતુ હું રાક્ષસોને ધર્મનો ઉપદેશ નહીં આપું. તેથી ભલા રાક્ષસ, તું શાસ્ત્રીય વ્યાખ્યાન કરનારા બ્રાહ્મણોને આ વિશે પૂછ. એમ કહી બ્રાહ્મણ ચાલ્યા ગયા. તે રાક્ષસ ચિંતાકુલ થઈ ગયો. મારા પાપ કઈ રીતે દૂર થશે એ ચિંતાથી તેની ઇન્દ્રિયો ગભરાઈ ગઈ. ભૂખથી કષ્ટ થતું હોવા છતાં તેણે પ્રાણીઓનું ભક્ષણ કરવાનું છોડી દીધું. 6 દિવસે એકવાર તેણે એક જીવનો આહાર લેવા માંડ્યો. એક દિવસ ભૂખથી પીડાતો તે વિશાળ વનમાં ફરતો હતો ત્યારે તેણે ફળો લેવા આવેલા એક બ્રહ્મચારીને જોયો. રાક્ષસે મુનિપુત્રને પકડી લીધો. જીવનથી નિરાશ થઈને તે બ્રહ્મચારીએ શાંત ભાવ પ્રગટ કરતું વચન કહ્યું. ભદ્ર, તમારું કાર્ય શું છે? તમે મને કેમ પકડ્યો છે? તમારું કલ્યાણ થાઓ. હું આ રહ્યો, મને આજ્ઞા આપો.
રાક્ષસે કહ્યું કે હમણાં હું બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાના લીધે શ્રીહીન, અત્યંત પાપી અને નિર્દય થઈ ગયો છું. મને ભૂખ લાગી છે. આજે 6ઠ્ઠા દિવસે તમે મારા ભોજનના રૂપમાં આવ્યો છો. બ્રહ્મચારીએ કહ્યું કે નિશાચર, જો તમે મને અવશ્ય ખાવા ઈચ્છતા હો તો હું આ ફળ ગુરુને આપીને હમણાં જ પાછો આવું છું. ગુરુ માટે એકત્ર કરેલા ફળ તેમને અર્પણ કરવાની મારી ખૂબ શ્રદ્ધા છે. તેથી તમે મુહૂર્ત માત્ર મારી પ્રતીક્ષા કરો. રાક્ષસે કહ્યું કે 6 દિવસ ભૂખ્યા રહ્યા પછી મારા પંજામાં આવેલો દેવ પણ છૂટી શકતો નથી. આ મારી પાપ જીવિકા છે. તમારા છૂટવાનો એક ઉપાય છે. તમે તે ઉપાય કરો તો હું તમને છોડી દઈશ. બ્રાહ્મણે કહ્યું કે રાક્ષસ, જો તે કાર્ય ગુરુની સેવામાં વિઘ્ન કરનારું ન હોય, ધર્મના વિષયમાં અડચણ કરનારું ન હોય અને મારા વ્રતને નષ્ટ કરનારું ન હોય તો હું તે કરીશ, કેવળ તમારાથી છૂટવા માટે નહીં. રાક્ષસે કહ્યું કે બ્રાહ્મણ, મેં સ્વભાવતઃ તથા વિશેષતઃ જાતિદોષના કારણે અને વિચારશક્તિથી રહિત મનને કારણે સદા પાપકર્મ કર્યા છે. બાળપણથી જ મારું મન પાપાસક્ત થઈ રહ્યું છે, ધર્માસક્ત નહીં. તેથી તમે મને એવો ઉપાય બતાવો જેથી મારા પાપોનો નાશ થઈ જાય, મારી મુક્તિ થઈ જાય. દ્વિજ, આ પાપ યોનિ પામીને અજ્ઞાનવશ મેં જે પાપાચરણ કર્યા છે તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય બતાવો. જો તમે મને તે સારી રીતે બતાવો તો હું ભૂખ પીડિત હોવા છતાં તમને છોડી દઈશ. જો તમે નહીં થાય તો અત્યંત ભૂખ્યો તરસ્યો નિર્દય થયેલો હું 6ઠ્ઠા દિવસે પ્રાપ્ત થયેલ તમને ખાઈ જઈશ. પુલત્સ્ય બોલ્યા કે તે ભયંકર રાક્ષસની પાપ મુક્તિનો ઉપાય કહેવામાં અસમર્થ હોવાથી મુનિપુત્ર ઘણી ચિંતામાં પડ્યો. આગળની કથા આવતીકાલે કરીશું.